દિગ્ગજ રિલાયન્સના પરિણામો આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય શ્રીરામ ફાઇનાન્સ છે, હિન્દુસ્તાન ઝિંક છે, અદાની એનર્જી છે, લોઢા ડેવલપર્સ છે, બધી કંપનીના પરિણામો આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય પણ તમે નજર કરશો તો કાલની તારીખમાં એક્સિસ બેંક અને આઈડીએફસી ફર્સ્ટ બેંકના પરિણામો આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું છે. હવે આપણે અનુમાન તરફ નજર કરીએ તો પહેલાં રિલાયન્સની વાત કરીએ કે રિલાયન્સમાં અનુમાન શું રાખવામાં આવી રહ્યું છે નફાનું. તો ઓવરઓલ જોવા જાઓ તો કોસ્ટ પ્રેશરના કોસ્ટ જે છે એના પ્રેશર રહી શકે છે, એના કારણે જ કંપનીના જે નફો જે છે એમાં અનુમાન 6 થી 9% ઘટાડો જોવા મળી શકે છે. તો નફામાં થોડો ઘટાડો જોવા મળી શકે છે. એની સામે તમે જોશો O2C જે બિઝનેસ છે કંપનીનો એ સ્થિર જોવા મળી શકે છે. એ સામે જોવા જાઓ તો જીઓનો બિઝનેસ છે કંપનીનો એ થોડો ગ્રોથ જોવા મળી શકે છે, સ્લાઇટલી ગ્રોથ એ જીઓના બિઝનેસમાં પણ જોવા મળી શકે છે. તો એના કારણે કંપનીના પરિણામો આ રીત પ્રમાણે રહી શકે છે. અને સાથે જોવા જાઓ તો એનર્જી કોસ્ટ છે, માર્જિન છે અને કંપનીની ડિવિડન્ડ અંગેની જે ચર્ચા કરવામાં આવશે એની ઉપર મેજરલી ફોકસ રાખવાનું રહેશે. તો ઓવરઓલ દેખવા જાઓ તો આજની તારીખમાં રિલાયન્સ એક મેજરલી ફોકસમાં રહી શકે છે, કેમ કે પરિણામોના અનુમાન જોવા જઈએ તો એટલા મિક્સ જોવા મળી રહ્યા છે. સામે તમે નજર કરશો શ્રીરામ ફાઇનાન્સના પણ આજે પરિણામ જાહેર કરવામાં આવવાના છે. એમાં પણ તમે નજર કરશો તો નફો જે છે ત્રીજા ક્વાર્ટર કરતાં જે ત્રીજું ક્વાર્ટર હતું કંપનીનું એના કરતાં અત્યારે સ્લાઇટલી ગ્રોથ જોવા મળી શકે છે. એટલે એકદમ વધારે ગ્રોથ જોવા નહીં મળે, સ્લાઇટ ગ્રોથ, ધીમો ગ્રોથ જોવા મળી શકે છે. એની સામે જોવા જોઈએ તો આવક અને માર્જિન જે છે કંપનીના એ સ્થિર જોવા મળી શકે છે શ્રીરામ ફાઇનાન્સમાં. અને લાસ્ટ તમે જોશો લોનનો ગ્રોથ જે છે, જેમ કે કંપનીનો AUM જે છે એમાં સારો એવો વધારો જોવા મળી શકે છે, કેમ કે લોનની જે ગ્રોથ જે થઈ રહ્યો છે એના કારણે કંપનીનો જે AUM છે 18 થી 20% રહી શકે છે. તો ઓવરઓલ જોવા જાઓ તો શ્રીરામ ફાઇનાન્સના પરિણામો આ રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. એ સિવાય તમે નજર કરશો હિન્દુસ્તાન ઝિંક, એના પણ આજે પરિણામ જાહેર કરવામાં આવવાના છે. એમાં પણ તમે નજર કરશો તો એમની કંપનીની આવક જે છે એમાં મેજરલી 50%થી વધારે અનુમાન રાખવામાં આવેલું છે કે આવક જે છે એ સારી ગ્રોથ થઈ શકે છે. સામે નફો જે છે એમાં પણ 40 થી 50% વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે. એ સિવાય તમે જોશો તો કંપનીના માર્જિન જે છે એમાં પણ સારો એવો સુધારો જોવા મળી શકે છે. પ્રોડક્શન કંપનીનું જે છે એ મજબૂત થઈ શકે છે, જેના કારણે કંપનીની આવક, નફો બધામાં સારો એવો વધારો જોવા મળી શકે છે. અને આજે કંપનીની બોર્ડ બેઠક પણ છે, તો એમાં ડિવિડન્ડ અંગેની પણ ચર્ચા કરવામાં આવવાની છે, તો એ મેજરલી ફોકસમાં રાખવાનું રહેશે. તો હિન્દુસ્તાન ઝિંકના પરિણામના અનુમાન આ રીતે રાખવામાં આવેલો છે અને બોર્ડ બેઠક પણ આજે છે, તો એની પર મેજરલી ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે જોશો અદાની ગ્રીન, એના પણ આજે પરિણામો જાહેર કરવામાં આવવાના છે. પરિણામો તરફ જોશો તો રિન્યુએબલ એનર્જી છે એમાં કંપની એમની કેપેસિટી વધારી રહી છે, એના કારણે કંપનીના વાર્ષિક પરિણામો જે છે એ સારા જોવા મળી શકે છે. આવકમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે, પણ માર્જિન જે છે એ 75 થી 80%ની રેન્જમાં રહી શકે છે. તો માર્જિન આ પ્રમાણે રહી શકે છે અને આવકમાં સારો એવો વધારો જોવા મળી શકે છે. સામે જે કંપનીનો ડેટ રિડક્શનનો પ્લાન કઈ રીતનો છે એ મેજરલી ફોકસમાં રાખવા જેવું રહેશે. તો ઓવરઓલ દેખવા જાઓ તો આ 3 મેજરલી વસ્તુ છે, કી ફેક્ટર છે, એ અદાની ગ્રીન માટે ધ્યાનમાં રાખવાના રહેશે. એ સિવાય તમે જોશો લોઢા ડેવલપર, એના પણ પરિણામો આજે જાહેર કરવામાં આવવાના છે. પરિણામો તમે જોશો તો આવક જે છે ત્રીજા ક્વાર્ટરથી તમે જોશો તો થોડી વધતી જોવા મળી શકે છે. સામે જોશો નફો અને માર્જિન જે છે એ કંપનીના સ્થિર જોવા મળી શકે છે. એ સામે જે કંપનીનું કલેક્શન જે છે એમાં પણ સુધારો જોવા મળી શકે છે. તો ઓવરઓલ આ 3-4 વસ્તુ જે છે એના કારણે કંપની લોઢા ડેવલપરના પરિણામો પર ફોકસ રાખવાનું રહેશે. એ સિવાય તમે નજર કરશો તો લાસ્ટ જોશો તો ઇન્ડસઇન્ડ બેંકના પણ આજે પરિણામ જાહેર કરવામાં આવવાના છે. એ પણ એક મેજરલી બેન્કિંગ સેક્ટરમાં ફોકસમાં રાખવાનું રહેશે. એમાં જોશો તો કંપનીના નફો જે છે એ વાર્ષિક વધી શકે છે, પણ ક્વાર્ટરલી તમે જોશો તો ક્વાર્ટરલી ક્યાંક ને ક્યાંક પ્રેશર જોવા મળી શકે છે કંપનીના નફામાં. સામે જોશો NII જે છે એ કંપનીના સ્થિર જોવા મળી શકે છે. માર્જિન જે છે એમાં પણ થોડું પ્રેશર જોવા મળી શકે છે. જેમ આપણે ક્વાર્ટરલી વાત કરી એ રીતે નફામાં અગર ક્વાર્ટરલી પ્રેશર આવશે તો એના કારણે માર્જિનમાં પણ થોડું પ્રેશર આવી શકે છે. એ સિવાય જોશો લોન ગ્રોથ જે છે એમાં પણ થોડો વધારો જોવા મળી શકે છે. અને લાસ્ટ જોશો અસેટ ક્વોલિટી જે છે એ પણ થોડી સુધરતી જોવા મળી શકે છે. તો ઇન્ડસઇન્ડ બેંકના પરિણામો આ રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યા છે. હવે આપણે વાત કરીએ આપણે વાત કરીએ અત્યાર સુધી કે આજે કઈ કંપનીના પરિણામો આવવાના છે ને એનું અનુમાન આપણે અત્યાર સુધી જોયું. હવે આપણે વાત કરીએ કે કાલે કઈ કંપનીના પરિણામો આવવાના છે ને એનું અનુમાન કેવી રીતે બની રહ્યું છે. તો કાલે એક્સિસ બેંકના પરિણામો આવવાના છે, જેની પર ફોકસ રાખવાનું રહેશે. કંપનીની જે નફો જે છે એમાં વાર્ષિક વધારો જોવા મળી શકે, પણ અહીંયા પણ કંપનીનું જે ક્વાર્ટરલી પરફોર્મન્સ છે એમાં થોડું પ્રેશર જોવા મળી શકે છે. પણ તમે જોશો તો NII જે છે એ સ્થિર જોવા મળી શકે છે, પણ સામે જે એનું કોર બિઝનેસ છે એમાં સારો એવો ગ્રોથ જોવા મળી શકે છે. તો એ પણ એક જોવા જેવી બાબત રહેશે કે કોર બિઝનેસ કઈ રીતે ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે. પછી NII ગ્રોથ જોશો, લોન ગ્રોથ જે છે કંપનીનો એ 15 થી 18%નું અનુમાન રાખવામાં આવેલું છે કે લોન ગ્રોથમાં આટલું વધારો જોવા મળી શકે છે. એ સિવાય જોવા જાઓ તો અસેટ ક્વોલિટી જે છે એ પણ સ્થિર રહી શકે છે. તો આ પ્રમાણે
એક્સિસ બેંકના પરિણામોનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને હવે લાસ્ટ વાત કરીએ આઈડીએફસી ફર્સ્ટ બેંક, એના પણ કાલે પરિણામો જાહેર કરવામાં આવવાના છે. તેમાં પણ જોવા જાવ તો ત્રીજા ક્વાર્ટર કરતાં નફો કંપનીનો સારો જોવા મળી શકે છે. સામે એનઆઈઆઈ છે કંપનીના જે છે એ સ્થિર જોવા મળી શકે છે. એ સિવાય માર્જિન જે છે 5.8 થી 6% વચ્ચે ની રેન્જમાં જોવા મળી શકે છે. માર્જિન એ પ્રમાણે એક્સપેક્ટ કરવામાં આવે છે. અને લાસ્ટ જોશો તો લોન ગ્રોથ જે છે 18 થી 20% અને ડિપોઝિટ ગ્રોથ જે છે એ 15 થી 17% રહેવાની શક્યતા રાખવામાં આવેલી છે. તો યસ, અત્યારે જોવા જાવ તો મેજરલી આજની તારીખમાં તો રિલાયન્સ તો આજની તારીખમાં ફોકસ રહેશે જ. એ સિવાય બી ઘણી બધી કંપનીના પરિણામો આવવાના છે, એ પણ ફોકસમાં રહી શકે છે. અને કાલે પણ જોવા જાવ તો ઘણી બધી કંપનીના પરિણામો આવવાના છે. તો મેજરલી રિલાયન્સ છે અને બેન્કિંગ સ્ટોક જે છે એ આજે ફોકસમાં રહી શકે છે. બિલકુલ, આ સંકેતો છે કે ધ્યાન પર રાખીશું. મિરલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. પણ દર્શક મિત્રો, પહેલાં નિફ્ટીના લેવલ